કમેન્ટ કરજો. આપણે વિશે ગિફ્ટ જો આમાં હું હાથે બનાવેલા છે કાસ ઘર તાઈ મૂકી દાવ ને દે આરે લેતું જા ડુંગળી મળે કારીગર હે બાકી લો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એટલે આપણે સવારમાં બેસી ગયા છીએ અહીંયા બેટરીનું ચાર્જિંગમાં મૂકવા ગાડીની બેટરી છે ચાર્જિંગમાં મૂકવા એ તે વાડામાં પાસે જો ચાર્જિંગમાં મૂકવા બેસી ગયા છે ને મારા મમ્મી બનાવે છે સા મારા મમ્મીએ બનાવી નાખી સા પી હતી લીધી સા પીને પછી મને હાથ કર્યો પપ્પાએ પીધી તમે સા પી લીધી મારા પપ્પા ફોલે છે વાયલો આ કેટલા લેવા મમ્મી 25 રૂપિયાની આખું પોટલું વાવીને આપી દીધું આમને 1.5 કિલો વાયલો આપી 25 રૂપિયાની ખાલી એ મારા પપ્પા ફોલે છે વાયલો શાક બનાવવાનું છે એ મારા મમ્મીએ ચા બનાવી નાખી તો હવે હું પી લઉં ચા ને મારા સીમુ બેન જોઈ બેઠા કેમ તમે આઘા વ્યા હમણાંથી દેખાતા નહીં હે જઈ રહે છે મરસું માગતા ને મરસું દેવાય ગાઈસ હું આવેલ છું મારા ભાભીના ઘરે કેમ કે જયરાજભાઈ મહેંદી બનાવે છે ને ઘરે એકલા મહેંદી બનાવે બોલો કોઈ એટલે કોઈ આ છે નહીં એકલા બોલો મહેંદી બનાવે મેં કીધું મારો ભાગ લાગશે તે મેં એને એક મરસું આપ્યું ને મારો ભાગ પડાવ્યો બોલો મહેંદીમાં તો ગમે ના હું ભાગ પડાવું એમ છે જો હું જાઉં છું જયરાજભાઈ કેમ મહેંદી બનાવે હું તમને બતાવું રામ મહેંદી બનાવવાનો મરસું ટમેટું હજી ડુંગળી મળે છે ને દાણા નાખવાના હે કે નાખવાના હે ને વાયલો નાખ વટાણા હે તો વાયલોના દાણા નાખી કા વાયલો ફળ નાખું ને એટલું એક મેંગી હે પણ અમે ભાગ પડાવવા આવી આમ કોઈને ડુંગળી મળતા આવડે તો અમારે ધીરજભાઈ ડુંગળી મળે કારીગર હે બાકી મને આમ ને આવડતું પાછું હા હું તો એક ધીરે વાત કરું હું શું પાછી ટાઢોડી ને હું આ ખોલતી કેવું નહીં તો આ તો છૂટતું નહીં બોલો ને મારા ભાભીએ રીંગણા લીધા આમ તો જો આ કઈ રીંગણો કે એને જોયા વિના નામનું નાખી દીધું કે ઓલા 250માં ઘટતું છે ત્યાં કાપી લીધું છે આમ કઈ રીંગણું લીધું છે જોતા વાહ કારીગર વાહ બધા મહેંગીના કારીગર છે એમ મારા દાદાનો લે અને અમારી ઘરે સેમ ટુ યુઝ કાચ છે જેમ કે અમે છે ને પેલા કાચના કારખાને જતા કાચ બનાવવા જતી હું જાતી મારી બેનને બધા જતા આશુબેનને બધા મને ન આવડતા બહુ એ બહુ કારખાને જતી આ બધા અમે હાથે બનાવેલા છે કાચ અમારા ઘર છે ને આ પણ અમારા દાદા હાથે બનાવેલું છે આ ઓલો હુંડલી નથી આવતી અને ઢાંકણું આવે ને એનું છે આ બનાવેલું ને આ ઝુમ્મર પણ ઘરે હાથે બનાવે આમાં લાકડા નાખેલા કાસ ઉપર ચોટાડેલા એવી રીતના ઝુમ્મરે હાથે બનાવેલા જ છે તમે આ બધું હાથે જ બનાવેલું છે કાચનો પડદો પણ ઘરે હાથે જ બનાવેલો છે હું લાવી છું લાડ બધા પૈસા કોને પૈસા જોતા છે કમેન્ટ કરજો મારી પાસે છે નહીં આ તો નકલી છે નકલી અમારે જયરાજભાઈ નકલી પૈસા આપ્યા છે મેવો કરી મોસ કરી એમ કે રવિવારને જે આપણે મેં આમ જવાનું છે તમારે બધાને આવવાનું જ છે ખબર નહીં મને તમારે આવવાનું છે કે નહીં આવજો બધા મેં આમાં મજા આવશે હું કારે ગઈ નથી રાંદલમાંના મેળે વાણ નથી ગઈ પોટ તો વેર તો જાવ જ છું એક જ મેળે જાવ પણ હવે સેલો મેવો છે મારે જવાનું જ છે ને જા પૈસા વાપરવાના છે ખોટા પૈસા કોઈ લઈ ન લે ને એમ હે જયરાજભાઈ અમને પૈસા નથી ના ટિકિટના તો થવા હોય ને રક્ષા ભાડા નહીં એવું છે હાશે ને તમને એમ થતું છે આ તૈયાર થઈ ગયેલા કેમ હું જાતી આમ દુકાને તો અમારા ભોલાભાઈ કે મારે જવું છે દરિયામાં એમ તો એ ઘરે કોઈ નહોતું એટલે પછી જવાનું બેન રાખ્યું ને હવે પાછા ઘરે કપડાં બદલાઈ નાખ્યું એવું છે ને કે અમારે જવાનું તો આમ દુકાને દરિયામાં તમને અમારા દરિયામાં એક વાડો છે ના જવાનું હતું બકાલું ને એવું બધું અમારે દરિયામાં થાય અમારે વાડો છે દરિયામાં ને બકાલું ને એવું બધું થાય હરી ગો વાયલો આ તે ડૂસો એટલે બકાલું બધું થાય છે એટલે અમારે ના જવાનું હતું તમને બતાવવા પણ કાંઈ મેળ આવ્યો હવે પછી કાંઈ રાખું ટાઈમ પછી રાખું એવું છે તારો મહેંગી ખાવાની હતી મારે પેલા તો ઈ મહેંગી બનાવવા માંડ્યા જેમ પણ ગાઈસ મહેંગી બનાવવા કેટલા ઉતારવા
એની નાખતો મસાલો ભાઈ મસાલો નતો નાખ્યો તો કીધું આયરન મસાલો નાખી દે તો પાકી જાય એમ હું ફુલાઈ મસાલો હું નાખી દઉં હું મસાલો નાખવા આવી ખાલી ખોખું અમે છે ને આમાં મરચું ને એવું કરો નાખી કારણ હું નથી મરચાથી મને એલર્જી છે મરચું હું ખાતી જ નથી એટલે હું મોં બનાવીને જ ખાતી નથી મરચાથી મને એલર્જી છે એલર્જી એટલે હાવ હાસું ન મારી નતા ખોટું કહું એલર્જી નહીં પણ હું તીખું ને ખાતી બહુ એમ હાસું કહી દઉં ને એમ ખોટું હું કેવું તમને બધા એટલે ગાઈસ આપણે આવી છે ગિફ્ટ જો આમાં શું હશે કોમેન્ટ કરો બધા આમાં લખેલું છે રાજ જવેલસ માંથી મારે માટે ગિફ્ટ આવી છે તો હું તમને ખોલીને જ બતાવી દઉં હું કોમેન્ટ કરશું બુટી જવો ખોટી ને નકલી નહીં હાસી છે પાછી એક ને બે છે બરોબર બે બતાવું ને તમે કહો એક જ બુટી આવી તમારી ગિફ્ટમાં બબ્બે બુટી આવી છે મારી કેવી લાગશે મને મૂકી જો બાપા આપણું કે કોકનું હે કોની હે ખબર નહીં ભાભીની છે કેમ લાગે તો ભાભીની તો ઓડી બુટી હતી કે ભાભીની છે કોઈ ના બુટી મસ્ત હે બહુ એવી છે આપણે કેટલી મસ્ત હે મેં કઈ હાસી બુટી નથી પહેરી ખાલી કાનમાં લગાડી તો જો કેવી લાગે કેવી લાગે હાલો મૂકી દે મારી નથી ગિફ્ટ નથી અમારા ભાભીની કોકની છે એવું મૂકી દે એ તો કે ગેલા છે એટલે એના રમડા કરીને મેં કીધું તમને બધાને બતાવું આ હું લઈને આવી ઠામડા ને બામડા આવ્યું હે આ તો પેલા હું બનાવ્યું અમને હાલ લાગે ઈ બનાવ્યો ભાઈ કઈ લપલી કરવાનું એમની એમની ઘરે ના તો કે સોરા સોરા બધું બનાવ્યું જ કરવાનું આ ગીરે આમ જોતી લી તો પેલી વાર આ તો આપણે ઘર તક મેકીને વ્યા જાય તો સોરી જ કરા કરે ઘરે લે ઘર તાઈ બુકી જવાનું જ દે અરે લેતું જવાનું ખબર હે ઘર આવો તો ઘર આરે લેતું જવાનું ઘર આરે રેડું મૂક્યો એટલે કાંઈ વચ્ચે નહીં ઘર આરે લેતું જવાનું મારે મારે લાડા ને ખણિયા નાખતા હતા કાઈ જાવું દીવા અરે ખણિયા હું ગમે નહીં ની ઘર આરે લેતું જવું પડે ગાડી નાખ દે ને કાવ જો આ પતરા હેઠા હેઠા હે ઠેકડો મારી સડી જાય એમ છે ઓ પા કાબડી કાબડી હા કેમ મારા મમ્મીએ કીધું કાઈ નથી હા અહીં આમ જો બે ત્રણ ખુરશીઓ ને એવું મૂકી હે ઓલું ટેબલ કઈ ગયું ઓલું મોટું જબર બા ઓલા પર જોલા પર ટેબલ પીડ્યું એ મૂકી દીધું ગયેલા હે લગભગ કા શું લેવા દરિયામાં કેમ જાવ શાક પકડવા જાવ કઈ આવે શું આવે 500 હંડિયા હતા હુઈ જા તો ઘરમાં ગડી તડકાની થાકી ગઈ છો અમારે તારે લપ ના કરો અમારે તો ખાવાનું છે મેંગી અમારે જયરાજભાઈ મેંગી દેવા મળ્યા છે ચો તો હાલો ગાઈસ અમે મેંગી ખાઈ લઈએ હવે એ કાંઈ નહીં થયો આ ઘર હે ને ખોલીને મૂકી દઉં સેટી પેટી ઉપર ભાગો બધું કરવું પડે હવે આ શું કર્યું ખબર છે મને રખડામાં કઈક જીડ્યું કઈક વસ્તીની ગિફ્ટ હોય બને તે ઘરે મૂકી ગયા દીધા ચોરી કરી દા હવે એમને ત્યાં મૂકીને નહીં જવાનું હાલ બતાવું રોડાનું લેટું બેટું બંધ કરીને બાણું દિન વિકદી તારા દિન જોવાય ને તા એ તો નાખી જો અમને આ જીડ્યું તો આવી લઈને જતા પછી મેં કીધું ખબર નહીં આ ભાભીનું જ નહીં એમ પાછું મૂકી દીધું તારું હોત તો લેતા જતા આની વસ્તુ અમે ઘરે તાય કાંઈ વસ્તુ રહેવા નહીં દેવાની બીજા બધી વસ્તુ હોય ને એની પોતપોતાની જગ્યાએ મૂકી દેવાની પણ આની વસ્તુ નહીં રમવું ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ
ને અમારે જવાનું શું હતું, વાડામાં જવાનું હતું, તમને બધાને બકાલું ને એવું બધું દેખાડવા, પણ એ બધું બન્યું. હવે પછી કાંઈક જાહું, હવે ઘરે આવી ગયા છું તો આપણે ઘરે હજી ઘણું બધું કામ છે તો એ કામ કરી નાખીએ અને વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.